अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। पूरा वर्ल्ड के अंदर ऑन एन एवरेज पर्सन जो होता है, ऑन एवरेज पर्सन पूरे वर्ल्ड के अंदर जितना वो अर्न करता है मनी के रूप में, मटेरियल के रूप में, एसेट्स के रूप में, गोल्ड सिल्वर और डायमंड के रूप में जो कुछ भी पाता है इन हिज लाइफ, उसमें से 50-60% छोड़ के ही जाना है। वो कंपलसरी है, नहीं समझे आप? बस समझ में आया? उसमें कोई ऑप्शन नहीं है। फिर भी लोग कहते कल क्या होगा, आप समझे? छोड़ के जाना है फिर भी आप समझे? यही अज्ञानता है। क्या लगा? तो ज्ञानी कहते हैं वर्तमान में रहो, न भूतकाल की चिंता करो न भविष्य काल की, वर्तमान में रहो। હવે આપણે કીધું કે શરીરમાં ક્યાં પેઇન થાય છે તો એને કેવી રીતે આત્માને એવી રીતે ફીલ કરવાની કે આ મને નથી થતું ને એને થાય છે। તો હવે આ પ્રશ્ન થાય ત્યારે મારા ક્યાંનો અહીંયા હાથ દુખે છે તો મને હું ક્યાંને ફીલ કરું છું, હું કેવી રીતે એને જોઉં કે હું આત્મા સ્વરૂપ છું ને આ પૂર્ણિમાને દર થાય છે। તો એ જે બચલો જે ભાગ છે અહંકારવાળો એ મારે એટલે વેદનીય કર્મ શું કહેવાય? વેદનીય એટલે ભોગવવું। એના બે પ્રકાર, સાતા અને અસાતા। સાતા વેદનીયમાં સુખ થાય અને અસાતા વેદનીયમાં દુઃખ થાય। આ બંને બિલીફ ઉપર આધાર છે, પણ હિસાબ તો કરો, પણ બિલીફ બિલીફ એટલે માન્યતા। હા, એનું જ્ઞાન હમણાં આપી દઉં। એક બેનને કમર દુખતી હતી। શું દુખતું હતું? કમર બહુ સખત દુખતી હતી। બીજા બેનને પગ દુખતા હતા, જોઈન્ટ્સ। ત્રીજાને માથું દુખતું હતું। શું દુખતું હતું? તઈને બેઠા હતા હાથે, અને પછી સિરિયલ શરૂ થઈ, સાસ ભી કભી બહુ થी, તો તણે દુઃખ ભૂલી ગયા, બોલતા નથી। કેમ બોલતા નથી? તમે કહો। હા, તો દુઃખ ક્યાં ગયું? દુઃખ ગયું ક્યાં? એમની પણ એ ક્યાં ગયું એ તો મને કહો। હા, અહીંયા સિરિયલમાં ચીજ જવાથી દુઃખ નથી અનુભવાતું, એમ અહીંયા આગળ આત્મામાં ચીજ જાય તો દુઃખ અનુભવાતું નથી। ના સમજાયું? પ્રિન્સિપલ તો એક જ હોય ને। પ્રિન્સિપલ તો યુ ડાયવર્ટ યોર એટેન્શન, ધેટ્સ ઇટ। હા, હું શુદ્ધ આત્મા છું। આ મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે। હું શુદ્ધ આત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત સુખ વાળો છું। પ્રકૃતિને ભલે હોય, પણ પ્રકૃતિ હું છું એ કેમ માનીએ છીએ આપણે? મારી સાથે છે પણ હું નથી, એનો તો અંત આવવાનો, આપણો આવવાનો। ચાલો ને, સાથે હોવાથી હું ના કહેવાય। મારું, હું આત્મા છું, હું ચેતન છું, અને બધા જ અવિનાશી ગુણો મારા છે। આ વિનાશી ગુણો મારા, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ, ગુણે કરી બંને સર્વથા। આ તો સામીપ્ય ભાવ લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે।
સામીપ્ય ભાવ એટલે નજીક આવવાથી સાયકોલોજી ઊભી થાય છે. થતું નથી પણ સાયકોલોજી. આમ બે ટ્રેન આમ ઊભી હોય ને સાથે સાથે, પછી એક ટ્રેન ઉપડે એટલે આપણને લાગે આપણી ઉપડે છે. સામીપ્ય ભાવ. શું કીધું? એમ પ્રકૃતિને થાય છે લાગે આપણે નજીક છે લાગે મને થાય છે. સમજાય છે? એટલા માટે તમને સરળ જ્ઞાન આપ્યું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના જોયા કરો, અને હું કુદરતી રચના વાળા મન વચન કાયાથી મુક્ત એવું, તો પછી મને શું વાંધો છે? કુદરતી રચનામાં હું શરીર છું, હું કરું છું, હું ભોગવું છું, આ કશું આવતું? કારણ કે હું તો શુદ્ધ આત્મા છું, હું તો ચેતન છું, હું તો અવિનાશી છું. એટલે મારામાં વેદનાનો ગુણ આવતો સાતા કે અસાતા એ બંને મારા હિસાબ નથી. મારી પોતાની પાસે જ અનંત સુખ છે, માટે આ સાતા અસાતાની મારે જરૂર. હું તો ખાલી એનો ઓબ્ઝર્વર છું. શું છું? જોવા વાળો. જોવાનું પણ કેવું? રાગ દ્વેષ થયા વગર. હા, જેમ બીજાને જોતા હોય એમ. ના સમજાયું? સમજાયું કે નહીં? બીજાને તાવ આવ્યો હોય ને આપણે જોઈએ તો આપણને અસર થાય? આપણે થર્મોમીટર આપણાને તાવ આવી જાય? કોઈને તાવ આવ્યો ને આપણે જોઈએ તો આપણને તાવ આવી જાય? એવી રીતે છે એવો. અને તાવ આવ્યો છે, આપણને શું વાંધો છે? ના સમજાયું? આપણે જેને તાવ આવ્યો છે ને જોઈએ છે, બિલીફમાં શું મને છે? મને તાવ આવ્યો. બસ આ બિલીફ આવી પાછી. ના સમજાયું? પ્રકૃતિને તાવ આવ્યો છે તો વાંધો શું છે? અને કુદરત કે છે તાવ આવ્યો નથી, તાવ જઈ રહ્યો છે. આપણે કે છે આવ્યો, કુદરત કે છે. બોલો કેવી દ્રષ્ટિ ઊંધી? આપણે કે છે આપણે જીવી રહ્યા છે, કુદરત કે છે મરી રહ્યા છો. શું છે? દ્રષ્ટિ જ આપણી બધી ઊંધી છે. દ્રષ્ટિ તો સવળી બનાવવાની છે. આ માટે સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. આધ્યાત્મ વિજ્ઞાન એટલે આ જગતને જોવાની વિશિષ્ટ કળા, આર્ટ. બસ બીજું કશું નથી. જે બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા કરી નાખે છે, બસ. જેથી કોઈ પઝલ રહેતું નથી. એના માટે છે આ આધ્યાત્મ વિજ્ઞાન. આમ કરવું ને આમ ના કરવું ને ક્રિયાકાંડ ને ફોર્મેટ એના માટે નથી. બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા થઈ જાય. ઘણા લોકો કે સ્વામીજી હવે હું તો શરીર છું, મન વચન કાયા મારી સાથે છે, હિસાબો મારી સાથે છે, અને તમે કહો છો કુદરત જુઓ, કુદરતી કાનૂન જુઓ, છ તત્વોને જાણો. આ બધું જાણીને મારે શું કરવું છે? મૂકું એ નહીં જાણતો પછી આ જાણ અને ભોગવ. ના સમજાયું? તું જાણે છે જાણ્યા કર ને અને ભોગવ્યા કર. એ ભોગવવામાં છૂટું થવું હોય તો આને જાણ ને. ના સમજાયું? આમાં તો પડેલો જ છું ને, પાછું તો એમાં જ પડીશ તો પાછું આનું આ જ. એનાથી ઉપર ઉઠ ને. મારી વાત સમજાય? શું કહું છું? સમજાય છે મારી વાત? એટલે આપણું વિઝન એટલું બ્રોડ કરી નાખવું, નાની નાની બાબતો આવે ને જાય. આમાં જે ઓનરશિપ ને ડુઅરશિપ છે ને, મને થયું, મારું છે, આ બધું ભયંકર અજ્ઞાન છે. કેવી રીતે એને કહું છું કે આ અલગ છે ને હું અલગ છું. ઊંઘ નહીં આવે તો થોડા આપણે આગા પાછળ થઈએ તો કેવી રીતે એને ફીલ કરું કે કાલે એમ લાગ્યું કે આ કેવી રીતે એને ફીલ કરું કે ભાઈ આ એને થઈ ગયું છે, મને નથી થતું. એટલે સમજણ નથી ને. માણસના જીવનમાં બધી જ ક્રિયા એવી છે, ક્રિયા કરે એટલે થાક લાગે. સાંભળવાની, જોવાની, બોલવાની, સૂંઘવાની. ખ્યાલ આવ્યો? ક્રિયા, હાથ પગ હલાવે, મગજ ચલાવે, બધું થાકે. શું થાય? એક જ ક્રિયામાં થાક લાગતો નથી. ખાલી શ્વાસોશ્વાસ જન્મ્યા ત્યારથી ચાલુ છે. કોઈ નથી કીધું હવે કલાક બંધ કરી. હવે હું થાકી ગયો, હવે ક્યાં ઊંધી કોઈ બંધ નથી. થાકતોય નથી, બંધ નથી કરતો. કોઈ નથી ક્યાં છે કે હું થાકી ગયો. ના ચાલતો તો ઓક્સિજન લઈ આવે. આ એક જ ક્રિયામાં કોઈને થાક, બાકી બધી ક્રિયામાં થાક લાગે. સમજાયું? આ તો બધું હું શોધખોળ કર્યા કરું બધું કે આ દુનિયા કેવી છે. આ ક્રિયા છે ને પેલી ક્રિયા છે.
બધી ક્રિયા જ છે બધી. આપણને કુદરતી રચના જોતા આવડતું નથી. શ્વાસોશ્વાસની ક્રિયા એ કુદરતી રચના છે ને શ્વાસોશ્વાસને આધારે ચાલતા મન વચન કાયાની ક્રિયા પણ કુદરતી. આપણને જોતા નથી આવડતું એ પ્રશ્ન દ્રષ્ટિનો છે, પ્રશ્ન ક્રિયાનો નથી. અને આપણે જેટલા ક્રિયામાં ઊંડા ઉતરશું એટલું પઝલ છે અને છે. એનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. તમે અવસ્થાને કુદરતી રચના જુઓ, એ જ પરમેનન્ટ સોલ્યુશન. બીજું કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. જોયા કરવી એટલે કુદરતી રચના તરીકે, ડિટેલિંગ નહીં. કશું કઈ કોઈ કેલ્ક્યુલેશન નહીં, કોઈ ઇમ્પોર્ટન્ટ નહીં, કુદરતી રચના બસ. જેમ આપણે દરિયો જોઈએ, બરાબર છે, દરિયામાં માટલા દેખાય, નાના દેખાય, મોટા દેખાય, મોજા આવે, નાના આવે, મોટા આવે, બધા કુંડાળા બને, બધા ડિઝાઇનો બધી બને, પાણી બધી બન્યા કરે ને. તો આપણે શું કરીએ છીએ? જોયા કરવાનું. એ જેમ કુદરતી રચના છે એમાં પણ શું છે? આ બધી ડિઝાઇનો જ છે ને બધી. આ બધી કર્મની ડિઝાઇનો છે. પણ અત્યારે ડિઝાઇન જે ઉકલે છે એ તો કુદરતી રચના છે. વીટી ભલે આપણી હતી, પણ ઉકેલવાના સંજોગ કોણ આપે છે? મને કુદરતી રચના જોયા કરો. જાગ્રત મન અને અર્ધ જાગ્રત મન, તો આપણે પુરુષાર્થમાં અર્ધ જાગ્રત મનને કઈ રીતે લઈ શકીએ? એ લેવાય કે પ્રકૃતિમાં આવે જાગ્રત મન ને અર્ધ જાગ્રત મન? જાગ્રત અને અજાગ્રત કે અર્ધ જાગ્રત એટલે પેલું તમારી ભાષામાં પેલું ઓટોમોડ કહે છે ને, પેલું એક એક્ઝામ્પલ આપો છો કે ભાઈ પહેલી વખત રોટલી બનાવતા હોય પછી પ્રેક્ટિસ થઈ જાય એટલે એ રીતે એને એ જ કહેવાય ને જાગ્રત મન ને અર્ધ જાગ્રત મન. ના, બધું ઓટોમોડ છે. પ્રેક્ટિસ તો ઠીક છે, એ લૌકિક શબ્દ છે. એ પ્રેક્ટિસ નથી કહેવાતી, સમજાવવા માટે હું કહું છું. आध्यात्म मार्ग के अंदर प्रैक्टिस का मतलब होता है ज्ञान और दर्शन का उपयोग करना, वो प्रैक्टिस है. बाहर की क्रिया को प्रैक्टिस नहीं बोलते, मगर समझाने के लिए मैं एक्स्ट्रा एग्जाम्पल देता हूँ ताकि आम लोग उसका मीनिंग समझ जाए मैं क्या कहना चाहता हूँ. नॉलेज अलग चीज है और प्रैक्टिस अलग चीज है. ये बताने के लिए मैंने एग्जाम्पल दिया. ये कोई साइंटिफिक बात नहीं है, समझाने के लिए मैंने उदाहरण दिया है. तो जैसे आपने विज्ञान समझा तो समझने का मतलब ये हुआ कि आपको अनुभव हो जाएगा. जब तक आप दृष्टि से ज्ञान दर्शन का उपयोग अवस्था में नहीं करोगे वहां तक अनुभव नहीं होगा. तो ज्ञान दर्शन का दृष्टि से उपयोग करना, उसको मैं प्रैक्टिस और पुरुषार्थ बोलता हूँ. इसमें मन वचन काया बीच में नहीं आता है. तो पुरुषार्थ पेलो चार्ज मन तो आवे જ ને? चार्ज मन का ही है पुरुषार्थ है. हाँ. और डिस्चार्ज मन तो ऑटो मोड है. तो पुरुषार्थ है ही नहीं. तो कोई कार्य करने के लिए जो भी मन होगा वो डिस्चार्ज मन है. એટલે ચાર્જ પ્રતિષ્ઠિત આપવામાં બી મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો આવવાનું જ ને. આવવાનું ને, પણ वो इसलिए पुरुषार्थ है ज्ञान दर्शन का. हाँ, એટલે उसमें क्रिया का पुरुषार्थ नहीं होता है. અર્ધ જાગ્રત મન કોને કહેવાય? અર્ધ જાગ્રત મન જે કહેવાય છે એ કોને કહેવાય? जागृत मन और अर्ध जागृत मन ऐसा नहीं होता है. मन दो प्रकार का होता है, द्रव्य मन और भाव मन. द्रव्य मन का मतलब होता है मैकेनिकल, जो लेकर आए हैं. हाँ, बराबर. और भाव मन का मतलब होता है जो पुरुषार्थ करते हैं. जो लेकर आए वो ऑटो मोड है और जो पुरुषार्थ करते हैं वो एक्टिव है. वो एक्टिव मन है, उसमें जैसा ज्ञान दर्शन होगा वैसा पुरुषार्थ होगा. अगर ज्ञान होगा, मिथ्या ज्ञान दर्शन होगा तो वही पुरुषार्थ होगा, सम्यक होगा तो वही होगा. मगर पुरुषार्थ तो ज्ञान दर्शन से ही होगा, चाहे सम्यक चाहे मिथ्या. समझा है? और जो द्रव्य मन होता है उसमें पुरुषार्थ नहीं होता है, वो परिणाम के साथ जुड़ा हुआ है. तो ऑटो मोड चलता रहेगा बाहर की अवस्थाओं के अधीन. अब अपने को जैसे पुरुषार्थ करा अपन ने और उसमें अपन जब आगे बढ़ेंगे तो फिर वो ऑटो मोड पे आएगा कि आ जाएगा ना? ये अवतार में जितना पुरुषार्थ करोगे वो जागृत अवस्था में ही होगा. हाँ. इनका जो रिजल्ट आएगा वो नेक्स्ट बर्थ में ऑटो मोड आएगा. जैसे आज मेरे को ये ज्ञान दर्शन की जागृति रहती है जी, वो ऑटो मोड है. हाँ, तो वही मतलब अगर पुरुषार्थ पिछले बर्थ में किया तभी ना. हाँ, ऑटो मोड में नेक्स्ट बर्थ में आएगा. हाँ, तो आज का पुरुषार्थ का रिजल्ट ऑटो मोड में आएगा. वो नेक्स्ट बर्थ में. हाँ, इस बर्थ में वो ऑटो मोड में नहीं आज आएगा. का पुरुषार्थ वो ज्ञान दर्शन का उपयोग है. हाँ, और नेक्स्ट बर्थ का जो परिणाम है वो मन वचन काया से होगा. वो ऑटो मोड
उधर आ- मन वचन काया तो उसमें मन अंदर होगा, हाँ वचन काया बाहर होगा। हाँ तो मन का अंदर जो जागृति है जो लेकर आए हाँ। वो भी जागृति रहेगी हाँ और क्रिया भी रहेगी। हाँ बाहर गुस्सा भी करोगे और कुदरती रहता भी देखोगे क्योंकि वो प्रसाद कर दिया आपने। You understand my point? Yes, sir. अभी आपको प्रसाद करना पड़ेगा, कुदरती रहता देखना पड़ेगा। हाँ हाँ नेक्स्ट बर्थ में कुदरती रहता अपने आप आएगा नेक्स्ट क्योंकि बर्थ वो प्रसाद कर दिया तो रिजल्ट तो आएगा। हाँ वो नेक्स्ट बर्थ में आएगा। जो कर्म बीज डाला है उसका भी रिजल्ट आएगा हाँ और जागृति का उपयोग किया है उसका भी हाँ, रिजल्ट आएगा। पुरुषार्थ मात्र का रिजल्ट आएगा जी जी नेक्स्ट बर्थ में आएगा। नेक्स्ट इस बर्थ में ऑटोमोटिव नेक्स्ट बर्थ में आपका ये बर्थ में एफर्ट है, नेक्स्ट बर्थ में वो ऑटोमोट हो जाएगा। उसी को डेवलपमेंट कहते हैं। जितना अज्ञान खत्म करोगे उसका सेकंड नाम है कन्वर्ट इन डेवलपमेंट। अज्ञान खत्म करना, पाप पुण्य वो डेवलपमेंट नहीं है। पाप पुण्य का मतलब क्रेडिट एंड डेबिट एंड कंज्यूम इन नेक्स्ट बर्थ जीरो, तो डेवलपमेंट। So, अभी जो बात हुई कि अगले बर्थ में ऑटो मोड होगा तो वो डेवलपमेंट का परिणाम है। उसमें दो बात होगी, रिजल्ट के रूप में भी जागृति रहेगी और डेवलपमेंट भी रहेगा, दो बात होगी। डेवलपमेंट वो कैरी फॉरवर्ड होगा और कॉज एंड इफेक्ट खत्म हो जाएगा। कॉज एंड इफेक्ट खत्म हो जाएगा, डेवलपमेंट नहीं है। मगर डेवलपमेंट का मतलब होता है जितना अज्ञान नाश करोगे वो डेवलपमेंट कभी माइनस नहीं होगा। और डेवलपमेंट की परिभाषा क्या है पहले वो समझो। व्हाट इज टू बी कॉल्ड ए स्पिरिचुअल डेवलपमेंट, आध्यात्म विज्ञान का आध्यात्मिक डेवलपमेंट किसको कहते हैं? आध्यात्म डेवलपमेंट का मतलब होता है आप जितना कुदरत, कुदरती कानून और कुदरती रचना का जितना आप दृष्टि से उपयोग करोगे इतना अज्ञान इरेज होगा। दे कन्वर्ट इन अ डेवलपमेंट। ये कोई पाप पुण्य बनाओगे वो डेवलपमेंट नहीं है। आप समझे? अज्ञान का नाश करना वो डेवलपमेंट है और अज्ञान को बढ़ाना मतलब अज्ञान का डेवलपमेंट है। आप समझे? तो मैंने कहा आप प्रतिक्रमण करोगे, सामायिक करोगे या कोई क्रियाकांड करोगे उसको पुरुषार्थ मानोगे तो माइंड हो जाएगा मगर अज्ञान पक्का होगा। तो क्रिया करना वो गलती नहीं है मगर क्रिया को पुरुषार्थ मानना वो ज्ञान है और क्रिया को कुदरती नाम मानना वो ज्ञान है। तो ज्ञान से ज्ञान पक्का होगा, अज्ञान से अज्ञान का भी बेनिफिट है, ज्ञान का भी बेनिफिट है। अज्ञान में क्या होता है? अज्ञान का बेनिफिट क्या है? जो पाप पुण्य क्रिया होती है इसको मैं करता हूं मानूंगा तो परिणाम भी आएगा पाप पुण्य का, मगर अज्ञान पक्का होगा। और विज्ञान में आपने कुदरती रचना माना तो धार्मिक पुरुषार्थ किया वो पुण्य फल नहीं मिलेगा मगर अज्ञान नाश हो जाएगा और अज्ञान तो नाश होगा। और जो पुरुषार्थ किया आपने कुदरती रचना देखा, आरती किया, इसको कुदरती रचना देखा और शुद्धात्मा में रहे तो मोक्ष मार्ग के लिए लायक और सहायक संसद मिलेगा और डेवलपमेंट भी। और अज्ञान का पुरुषार्थ करोगे तो अज्ञान पक्का होगा और पाप पुण्य बनेगा। ये दो ऑप्शन है, समझ में आया? ये दो ऑप्शन है सभी के लिए। उसमें कोई फॉर्मेट बीच में नहीं आता है कि ये फॉर्मेट में अलग है, ये फॉर्मेट कोई भी हो, कुदरत का कानून एक ही है और एक ही रहेगा। हम जो बातें करते हैं कुदरत के कानून की बात करते हैं, कोई धर्म संप्रदाय व्यक्ति गुरु भगवान की बात नहीं करते हैं। और इसीलिए इसके लिए अलग, इसके लिए अलग वो सब्जेक्ट नहीं। दिस इज फॉर ऑल। बोलिए। जय सच्चिदानंद प्रभु। जय सच्चिदानंद। अभी आपने बोला कुदरत का कानून एक ही है, मतलब ओनली सिंगल वन बीज डाला है नहीं, जो कुदरत का कानून सबके लिए एक ही है, यानी एक ही प्रकार का है। तुम्हारे लिए कुदरत का कानून अलग, इनके लिए अलग, इनके लिए अलग, ऐसा नहीं है। कुदरत का कानून एक नहीं है, सबके लिए एक ही प्रकार का है। जितने भी कानून है वो सबके लिए इक्वल है। इक्वल समझते हैं? हाँ अलग अलग नहीं। जैसे यहाँ कानून लिखा है 1 से 10 तो वो क्या कहेंगे? ये कानून सबके लिए है। समझ में आया? हाँ। इसमें संख्या की बात नहीं है। यू अंडरस्टैंड माय पॉइंट? हाँ